એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો આજે તમને ખબર જ હશે કે DYSO ની એક્ઝામ ખૂબ જ નજીક છે એન્ડ ઘણા બધા પ્રિપેરેશન કરતા હોય છે આ એક્ઝામની। એન્ડ આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમિક્સ। તમને ખબર જ હશે કે ઇકોનોમિક્સના ઘણા બધા ક્વેશ્ચન આમાંથી પૂછાય છે તમારા એક્ઝામમાં। તો એમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમારે એક્ઝામ પહેલા તો કરીને જવાના જ છે। તો એ ઇમ્પોર્ટન્ટ ટોપિક હું તમને જણાવીશ, કારણ કે આ બધા ટોપિક એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો સૌથી પહેલા ચલો જણાવો કે તમારે ઇકોનોમિક્સમાં એક્ઝામ પહેલા સૌથી વધારે ટોપિક્સ કયા કરીને સૌથી પહેલું છે બજેટ, જેમાં તમારું કેન્દ્રીય બજેટ કરીને જવાનું છે એન્ડ ગુજરાતનું બજેટ। બજેટ તમારે બિલકુલ ભૂલવાનું નથી। તમારે બજેટમાંથી ઘણા ક્વેશ્ચન આવતા જ હોય છે, તો એક કેન્દ્રીય બજેટ કરીને જવાનું છે એન્ડ ગુજરાતનું બજેટ કરીને જવાનું છે। તમારે થોડા ઇમ્પોર્ટન્ટ ટોપિક કરીને જવાના છે જે એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો બજેટ પછી તમારે કરીને જવાનું છે જે પંચવર્ષીય યોજના છે, પંચવર્ષીય યોજના એન્ડ નીતિ આયોગ, આ બંને વસ્તુ તમારે કરીને જવાનું છે। નીતિ આયોગ એ પણ તમારે કરીને જવાનું છે। પછી એક છે બેંક રેટ છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, પછી CRR છે, SLR છે, તો એ બધા ટોપિક પણ તમારે કરીને જવાના છે। એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। તો આ જે ટોપિક છે હું તમને થોડી વારમાં જ જણાવું છું, જેથી તમને એક્ઝામમાં થોડી હેલ્પ રહે। પછી એક તમારે MSME કરીને જવાનું છે, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે તમારા એક્ઝામ રિલેટેડ, બીકોઝ આ કરંટ અફેરમાં પણ હશે એન્ડ જે મેં તમને બજેટ જણાવી એમાં પણ MSMEના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો તમારે એ MSME પણ કરીને જવાનું છે। એક છે એક રાજકોષીય નીતિ, એ પણ તમારે કરવાની રહેશે, રાજકોષીય નીતિ। પછી બજેટમાં તમને હમણાં જણાવ્યું, બજેટમાં ઘણા બધા એવા ટોપિક છે જે તમારે કરવાના રહેશે। પછી છે રાજકોષીય ખાત, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ રિલેટેડ, તો એ પણ તમારે કરવાના રહેશે। આ બધા ટોપિક તમને મળી જશે। જે ઇકોનોમિક્સની મેં તમને વર્લ્ડ ઇન બોક્સની બુક સજેસ્ટ કરી છે, તો એમાં તમે આરામથી આ જે બધા ટોપિક છે એ તમને મળી જશે, તો આરામથી તમે એને ડીપમાં સમજી શકશો। પછી એક છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, એ પણ પૂછાવાની સંભાવના છે, તો એ પણ તમારે કરીને જવાનું છે। અને પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડેક્સ। ઇન્ડેક્સ પૂછાવાની સંભાવના ઘણી બધી છે। તમને ખબર જ હશે કે જે ગ્લોબલ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો કયો રેન્ક છે, કઈ રીતે ઇન્ડેક્સમાં કઈ કઈ વસ્તુના બેઝ ગણીને ગણવામાં આવે છે, એ ઘણું બધું પૂછાતું હોય છે। તો આપણે ઇન્ડેક્સ તો 100% કરીને જવાના છે। એમાં પણ જે કરંટ અફેર્સના ઇન્ડેક્સ હોય છે એ પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે, તો આપણે ઇન્ડેક્સ કરીને જઈશું। તો બસ આપણે ઇન્ડેક્સ કરીને જવાનું છે। આ બધા થઈ ગયા ટોપિક આપણા ઇકોનોમિક્સના, અને સૌથી વધારે જે ભાર તમારે મૂકવાના છે એ તમારે મૂકવાનું છે કરંટ અફેર્સ। જે ઇકોનોમિક્સ રિલેટેડ જે કરંટ અફેર્સ છે એના ઉપર વધારે ભાર મૂકવાનું છે, કારણ કે એમાંથી એક્ઝામમાં પૂછાવાની સંભાવના ઘણી વધારે છે। તો એવરીવન, તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, એન્ડ જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે હવે ચેનલ પર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવવાના છે જે તમારે એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે। એન્ડ થોડા હું જે રેવન્યુ તલાટી માટેની જે એક્ઝામ આવવાની છે, તો એના માટે જે ગુજરાતી વ્યાકરણની નોટ્સ છે, તો એની પણ હું તમારી સાથે શેર કરીશ। તો વિડીયોમાં જોડાઈ રહેજો। તો ચલો મળીએ નવા વિડીયોઝ એન્ડ નવી એનર્જી સાથે। ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।